ચા પીવી છે? ના રે ના, કોણે કહ્યું? તમે અહીંયા આવ્યા એટલે બીજું તો કંઈ કામ નહીં હોય ને. તમે આજકાલ મલકાઓ છો કેમ બહુ વધારે? હું ક્યાં મલકાવું છું? કોણે કહી દીધું એવું બધું? હેરને આમ ઠીક કરતા રહેવાનું, સારા સારા કપડાં પહેરવાનું અને હસવાનું તો 24 કલાક. સૂતા હોય ને તો પણ તમારું મોઢું સ્માઈલ. શું છે દામિની બેન, કોણ છે? શું કોણ છે? શેની વાત કરો છો? અચ્છા, પછી ખોટું મારે એકદમ વજન દઈને પૂછવું અને તમારે મને કહી દેવું પડે એની કરતાં બેટર કે તમે મને પહેલા જ કહી દો. વજન દઈને તમારે શું પૂછવું છે? મલકાવશો શું કામ? હું મલકાવું છું? ના હવે હા તો હું શું કહું છું, તમે મમ્મીને જોયા? રોજ જોઉં છું, એમાં શું નવાય છે? મમ્મી સવાર સાંજ મારી સાથે તો હોય છે. કેમ? સવાર સાંજ મમ્મી સાથે હોય છે ને, પણ મમ્મી રોજ એક સરખા લાગે છે, પણ આજે આજે મમ્મી છે ને કંઈક અલગ જ લાગે છે. હાય હાય, મમ્મીએ વાળ કપાવી નાખ્યા. ના હવે તમે પણ છે ને ન વિચારવાનું વિચારો છો. તમે છે ને એકવાર મમ્મીને જોશો ને એટલે ગાંડા થઈ જશો. મમ્મી એવું તો શું કર્યું છે દામિની બેન? મમ્મીને જોતા પહેલા એકવાર પ્લીઝ તમે મને કહી દેશો, કારણ કે ગાંડું નથી થવું ને મારે ગાંડું નથી થવું. એ મમ્મીએ છે ને પેલું ટ્રેક આવે કે નહીં, ટ્રેક ટી-શર્ટ, હા, ટ્રેક ટી-શર્ટ પહેર્યું છે. શું? વાવ, મારે મમ્મીને જોવા છે. હું મમ્મીને જોવા છે. શાંતિ રાખો. મમ્મીએ કહ્યું છે કે અત્યારે છે ને એમને કોઈ નહીં જોવે. વાહ દામિની બેન, હા મમ્મી જો મારા માટે કેટલું સેક્રિફાઈસ કરી રહ્યા છે લાઈફમાં. હા, તે દિવસે શોપિંગ કરવા ગયા ને તો મમ્મી મારી સાથે આવ્યા, શોપિંગમાં મને હેલ્પ કરી, પણ પોતે જે શોપિંગ કરીને એ કંઈ મને દેખાડ્યું જ નહીં. ચેન્જિંગ રૂમમાં જાય અને બહાર આવીને કંઈ કે નહીં મને તો કંઈ ગમતું જ નથી. એનો મતલબ એવો થયો કે તે દિવસે મમ્મીએ આ ટ્રેક પેન્ટ અને ટી શર્ટ લીધું હતું. લીધું હશે. અરે પ્રોપર શું શું એમને શોપિંગ કરી છે ને એ કાંઈ મને નથી ખબર, પણ આ તો એમને પહેર્યું ને મેં જોયું અને જોઈને તો મારા હોશ જ ઉડી ગયા. હવે છે ને હવે ભાઈને ખબર પડશે બધી વાતની. સાચી વાત છે, હવે ફાઇનલી મને રજા મળશે કે હું મારા મનગમતા કપડાં પહેરી શકું. મળશે ને? હવે તો ભાઈ પર આધાર રાખે છે ને. પણ આ તો ખોટું કહેવાય ને દામિની બેન. તમે જીન્સ પહેરી શકો, મમ્મી ટ્રેક પહેરી શકે, તો હું કેમ ન પહેરી શકું? ભાભી, હા બધું અમે તમારા માટે જ કરીએ છીએ ને. કરો છો તો મારા માટે જ, પણ એના માટે સપોર્ટ પણ કરવો પડશે ને. કરશો ને? નહીં, હા સપોર્ટ નથી કરતા તો શું કરીએ છીએ? કરો છો એમાં ના નથી, એના માટે તો હું તમને થેન્ક યુ કહું છું, પણ એમ નહીં, આ દેવાંગ પાસે જઈને વાત તો કરવી પડશે ને કે હવે મને પણ. હવે શીના મોઢામાં કોણ હાથ નાખે, પણ કંઈ વાંધો નહીં, તમારા માટે કંઈ પણ. આ શું છે કે એક હાથે ઓર એક હાથ લે એવું હોય કે નહીં? સાચી વાત છે. તો હવે મમ્મીને જોવા હું ક્યારે જઈ શકું? આ નવા અવતારને? નહીં નહીં, થોડું રિવર્સ ગાડી મારો. એક હાથે એક હાથ લે. શું કરવું પડશે મારે? સપોર્ટના બદલામાં સપોર્ટ. કઈ વાતમાં સપોર્ટ? ભાભી, હમણાં તમે મને કહેતા હતા ને આ મલકાવા વાળી વાત. હા, તો તો તમને ખબર છે છોકરી જ્યારે મલકાય ને તો એનું એક જ રીઝન હોય. આઈફોન લેવો છે? સિરિયસલી બહુ ડમ્બ છો હા તમે. છોકરી મલકાય ને એનું એક જ રીઝન હોય, એને પ્રેમ થઈ ગયો હોય. પ્રેમ? શું વાત કરો છો તમે? તમારા ભાઈને ખબર પડશે ને તો જીવતા જીવતા મારી નાખશે. અરે જે વ્યક્તિ જીન્સ ન પહેરવા દેતો હોય, ટી શર્ટ ન પહેરવા દેતો હોય, પ્રેમની પરમિશન કેવી રીતે આપે દામિની બેન? સપોર્ટ, સપોર્ટ યાદ છે ને અમે તમને કેટલો સપોર્ટ કર્યો છે. હવે છે ને તમારે પણ મને સપોર્ટ કરવો પડશે. મને અચાનક કેમ એવું લાગવા માંડ્યું છે કે સાડી મને વધારે સારી લાગે છે? ના ના, હવે જે થવાનું હતું ને એ બધું થઈ ગયું છે. પણ તમે મારી વાત સાંભળો. આ ભાઈના ફ્રેન્ડ છે ખબર, આદિ. હવે એમ ન કહેતા કે આદિ છે. હા, એ આદિ જ છે. દામિની બેન, શું કરો છો તમે? મેં કહ્યું ને હમણાં જે થવાનું હતું ને થઈ ગયું છે. હવે એમાં હું કે તમે કે ભાઈ કે આદિ કોઈ કાંઈ નહીં કરી શકે. હવે કરવાનું એ છે કે સપોર્ટ કરવાનો છે. શું કરવાનું છે? સપોર્ટ કરવાનો છે. હા, વાત ભાઈને કરવાની છે.
હું આવું હા સપોર્ટ. હા સપોર્ટ. હા ને અહીંયા બાકી છે ને કામ પતાવી દો પછી સપોર્ટ. મને જોઈશે તમારો સપોર્ટ. આવા દે આવ. હા બેસ. શું ફાફા મારે છે ક્યારનો? કઈ નહીં એમાં જ. આવ્યા ભેગો આમ તેમ. ના હવે ઘરમાં જોવાનું નહીં કઈ ફેરફાર કર્યો છે કે નહીં એમ ચેક કરતો હતો. કરી નાખ્યું છે. હા તો થઈ ગયું. આપણી વાત કરીએ આપણે. જો હા મારે છે ને તને એ જ કહેવાનું છે કે આપણે જે વાત કરવાની છે એ વાત શરૂ કરી દઈએ. હા એક સેકન્ડ. હા મીરા મીરા ક્યાં છે? હા મારો ફ્રેન્ડ આવ્યો છે, પાણી લઈને આવજો. હા હું આવ્યો છું. હા આદિ ખબર છે, ઓળખે છે તને. હા કહેવામાં શું વાંધો જય છે? શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ ભાભી, કેમ છો? બસ મજામાં. હા પતી ગયું. હા. જો આપણે હવે છે ને આ કંપની છોડી દેવાની છે. કેમ? કેમ શું યાર, આ ડિસ્કશન મારે કેટલી વાર તારી સાથે કરવાનું? અરે એક તો પગાર ઓછો આપી રહ્યા છે ને ઉપરથી પાછો ટાઈમ પણ વધારે ભરાવે છે. ઘરમાં બધા બહાર ગયા છે? હા એ લોકો બહાર ગયા છે, મમ્મી અને દામિની બેન બંને જ. કામ હતું કઈ? ના ના, હા શું કે એટલી શાંતિ ઘરમાં નકર હોય નહીં એમ. મીરા આ તને એક વાત કરવાની હતી. હા, બોલો. આદિત્ય અહીંયા જ જમવાનો છે. જય શ્રી કૃષ્ણ. મમ્મી આ શું પહેર્યું છે? બ્લેક પેન્ટ અને ટી-શર્ટ. કેવું લાગે છે મીરા? મસ્ત. અરે બહુ જ ખરાબ લાગી રહ્યું છે. મમ્મી તમે ડ્રેસ પહેરતા હતા ત્યાં સુધી તો ઠીક વાત હતી, પણ હવે તો એનાથી પણ ઉપર તમે આવું પહેરીને ઘરમાં આવવા લાગ્યા. અરે પણ એમાં શું થઈ ગયું? બધા જ પહેરે છે. તું શું કામ વચ્ચે બોલે છે? મારું ઘર છે ને, મારા ઘરમાં મારે જે પહેરાવવું હશે ને પહેરાવીશ. અરે પણ માન્યું કે કમાઈને તું લાવે છે ભાઈ, પણ આ ઘર છે ને આજે પણ મમ્મીનું જ છે. જે મમ્મી ફેસલો લે, જે મમ્મી કહે ને એ જ થાય છે આ ઘરમાં. મમ્મી કીધું ને તને એક વખત, આની પહેલા જ્યારે ડ્રેસ પહેર્યો હતો ત્યારે કીધું જ હતું ને કે આ ઘરમાં મને જે પહેરવાની ઈચ્છા થશે એ પહેરીશ. ડ્રેસ, જીન્સ, ટ્રેક. હા એટલે તારા વિચાર તારી પાસે રાખ. તને નથી ગમતું તો તું થોપે છે ને મીરા ઉપર. એને પહેરાવ સાડી, મને નથી ગમતી તો હું નહીં પહેરું. બરાબર છે મમ્મી. અને તમને કહેવા વાળો આ ઘરમાં કોણ છે? હેડ ઓફ ધ ફેમિલી તમે છો. તમે જેમ કહેશો ને આ ઘરમાં એમ જ થશે. શું બરાબર છે? અરે મમ્મી આજે તો આદિત્ય આવ્યો છે, આ મારો ફ્રેન્ડ છે, ઓળખે છે આપણને બધાને, એટલે વાત ઠીક છે. પણ કાલે કોઈ મારી ઓફિસનું કોઈ વ્યક્તિ હશે એક તો. મિનિટ. હાદી બેટા, હા. તને આમાં કોઈ પ્રોબ્લેમ છે? મને કોઈ પ્રોબ્લેમ નથી. બસ થઈ ગઈ વાત પૂરી. અરે શું કોઈ પ્રોબ્લેમ નથી. બેટા આ પછી તું બહુમતી જ office- જીતે. બેટા બહુમતી જીતે. આને ગમે છે, એને ગમે છે, આને ગમે છે, મને ગમે છે, થઈ ગયું. અને એમ પણ આ વાત છે ને જેટલી જલ્દી બધામાં ફેલાશે ને એટલું સારું છે ને. તારે બધાને અલગ અલગ જવાબ નહીં આપવો પડે. હા. તું જ કે ને, આ મને સમજાવતો હતો ને બહુ. હવે કે ને આ બધું કે એમને કે ઉંમર પ્રમાણે સારું લાગે. આવી ઉંમરમાં આવું બધું પહેરે ના સારું લાગે. બસ મારો કહેવાનો મતલબ જ એ છે કે આ ઉંમરે આ બધું સારું ન લાગે, પણ મીરાની ઉંમર તો આ બધું પહેરવાની છે ને. હા તો તું મીરાને તો આ બધી વસ્તુ પહેરવાની ના પાડે છે. પણ મમ્મી નક્કી નથી ને દેવાંગને કે કેટલા વર્ષથી કેટલા વર્ષ સુધીની ઉંમરમાં આ બધું પહેરવું જોઈએ. તમે ક્લિયરિફિકેશન આપી દો કે કેટલા વર્ષથી કેટલા વર્ષ સુધી અમે શું પહેરી શકીએ, પછી અમને ખબર પડે ને કે અમારે કેવી રીતે રહેવું છે. અરે ભાભી, તમે તો આ ઘરમાં દેવાંગ માટે ગુલામ છો. એટલે કે દેવાંગ જ કહેતો હોય છે કે હા હા મીરા તો મારું કીધું જ માને અને હું કહું ને એટલું જ કરે, અને મને એ સાડીમાં જ ગમે છે એટલે એ સાડીમાં જ રહેશે. જો મીરા, જાજી વાતના ગાડા ભરાય. ઈ તારો ધણી છે એટલે કે મારો દીકરો, તારે એની વાત માનવી હોય માન. તો તું માની શકે છે. તું સાડી પહેર, તું સેલા પહેર, તારે જે પહેરવું હોય એ પહેર, પણ આ ઘરમાં હવે ડેલી હું જીન્સ જ પહેરીશ, ડેલી હું ટ્રેક જ પહેરીશ. હા ભલે મારી ઉંમર મોટી થઈ ગઈ,
તને નાની ઉંમરમાં આવો શોખ છે તો મને મોટી ઉંમરમાં આવો શોખ છે. બરાબર જ છે મમ્મીની અને વાત. હા, કોઈ કોઈનો ગુલામ નથી હો. બધાને પોતપોતાની રીતના સ્વતંત્ર જીવવાનો પૂરો અધિકાર છે. અને આ મારા દીકરાના આવા વિચાર છે એ જોઈને તો મને એને મારો દીકરો કહેતાય શરમ આવે છે. સાચી વાત છે મમ્મી તમારી. હા, હકીકતમાં હું જ ભૂલ કરી રહ્યો હતો. હા, મીરાને મારી વાતમાં બાંધવાની કોશિશ કરતો હતો. મને લાગતું હતું કે મીરા સાડી પહેરશે તો મને ગમે છે એટલે દુનિયાને અને લોકોને પણ ગમવી જોઈએ. મેં હંમેશા મારી વાત અને મારા વિચારોને મીરા ઉપર થોપવાનો પ્રયત્ન જ કર્યો. ક્યારેય પણ આ બાબતે વિચાર પણ ન કર્યો કે મીરાને શું ગમે છે, એને શું કરવું છે. હા, મીરા, આ વાત મને આજે સમજાઈ ગઈ છે. હા, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે. દેવાંગ, માફી નથી માંગવી, બસ ખાલી હા પાડી દો ને કે હું મારી રીતે કપડાની ચોઈસ કરી શકું. એકચ્યુઅલીમાં છે ને આખો કબાટ ભર્યો છે. હવે એ કપડાં હું નહીં પહેરું તો મમ્મી અને દામિની બેનને તો સેટ આવવાના જ નથી ને, ખોટા બીજા કોઈને આપી દેવા. હા. અને આમ પણ એ કપડાઓનું પડ્યું શાક રોટલી ને સલાડ તો થશે નહીં ને? હા. કા કઈ વાંધો નહીં. આજથી હું આખા જ ઘરમાં બધાને છૂટ આપું છું. જેને જેવા કપડાં પહેરવા હોય, જેવી રીતે રહેવું હોય એવી રીતે રહી શકે છે. ઓકે? ઓકે. એક મિનિટ. બધાને ને તારે ખાલી તારી પત્નીને જ છૂટછાટ આપવાની છે. મારી દીકરી એના સાસરે જશે ને એટલે ભગવાન કરશે તો એને ત્યાં બધી છૂટછાટ મળશે જ. અને વાત રહી મારી તો બેટા આઈ એમ સોરી કે તારી લાગણી થોડી ઘણી દુભાણી. બાકી આવતીકાલથી હું સાડીમાં જઈશ. આ બધું તને રસ્તા ઉપર લાવવાનું આ એક નાટક હતું, એ પણ અમારા ત્રણેયનું. મમ્મી, આવું કરવાનું હોય? આવું જ કરવું પડે. થઈ ગયું ને, સારું કર્યું. હા, તને ભાન આવી ગઈ, આ બધી વાત પતી ગઈ અને હું તો બહુ ખુશ થયો. કારણ કે હવે છે ને, જા સિમરન જા, જીવી લે તારી જિંદગી. કેમ? તમને ક્યાં છૂટ મળી છે? એટલે શું? આદિ, ખોટું કેરેક્ટર પકડાઈ ગયું. કયું કેરેક્ટર ને શેની વાત અરે કરી આદિ છે? બેટા તને પરસેવો વળે છે. જે વાત કરવાની છે એ કરી દે. શું કઈ સિમરન કઈ વાત? લા અરે લા કોઈ છોકરી લા કરશે? લા 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 લા. જવું છે? ના ના, તમે લોકો સમજ્યા નહીં. દેવાંગ, એની તબિયત થોડી ઠીક નથી. મને લાગે છે કે તબિયત ઠીક છે મારી. જો દેવાંગ, હું છે ને ઘણા સમયથી આ કહેવાની કોશિશ કરતો હતો પણ તું છે ને તારો ગુસ્સો કંટ્રોલમાં નહોતો રાખતો એટલે હું કહી નહોતો શકતો કે હું છે ને તારી બેનને પ્રેમ કરું છું. લા 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 લા. દામિની હા, વાંધો નહીં. હું પણ તને ઘણા સમયથી આ કહેવા માંગતો હતો કે મારી કે તમે પણ એને પ્રેમ કરો છો? ના ના, તો મારી બહેન માટે હું છોકરો શોધી રહ્યો છું અને એ છોકરો મારી નજરમાં પણ છે અને એ છે આદિત્ય. હા? તો જીવી લે સિમરન, જિંદગી જીવી લે. અમે જીવી લઈએ. હા, જીવી શકો છો. પણ એક મિનિટ, મારા બેનની આ છે કે નહીં? તને શું આ ગમે છે? ના ના, દામિનીને તો નથી આદિત્ય ગમતો. આપણે બીજો કોઈક છોકરો જોઈ લઈશું. મમ્મી, હું શું કહું છું હવે, ભાઈની મરજી છે તો પછી હું કેમ નહીં ના પાડી શકું? ના ના, મારી મરજી હું કોઈના ઉપર થોપવા નથી માંગતો. હા મમ્મી, આ બહુ થઈ ગયું. રેવા દે બેટા, હા, નથી ગમતું તો ચલ ભાઈ, મારી બેનની ના અરે છે એક એટલે- મિનિટ, આપણે હું સાડી પહેરીને આવું. હા, તું જીત બા. સોરી. થેન્ક યુ. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કરો. થેન્ક યુ.